ઘણી બધી હોસ્પિટલોની અંદર આપણા દીકરા દીકરીઓ આપણા આદિવાસી ભાઈઓ જ્યારે હોસ્પિટલમાં પહોંચે એની જોડે સગવડ ના હોય તો ઓછી સગવડ ઓછા પૈસા હોય તો પણ સારવાર કરવાનું કામ આપણા ડોક્ટરશ્રીઓ કરે છે। એવી જ રીતે રાજ્ય સરકારની વાત કરીએ તો રાજ્ય સરકાર પણ આયુષ્યમાન કાર્ડ યોજના હેઠળ જે મોટી બીમારીઓ છે, જે બીમારીઓ માટે આપણે જ્યારે ઘરે આવી કોઈ બીમારી આવે ત્યારે પોતાના ઘરના દાગીના ખેતીની જમીનો મૂકવાનો વારો હતો, પણ મિત્રો રાજ્યની સરકાર અને દેશની સરકારે આયુષ્યમાન કાર્ડ આપીને આપણા સમાજ અને વિસ્તાર અને ગ્રામીણ જનતાની સેવા કરે છે। આ બધા જ કામો થઈ રહ્યા છે રાજ્ય સરકારની અંદર। આપ બધાને ખ્યાલ છે ચોમાસાની અંદર વધારે પડતો વરસાદ પડવાને લીધે ખેતીની અંદર નુકસાન થયું, ખેતી પાકો થયા નહીં, ત્યારે આપણી રાજ્યની સરકારે જે પેકેજ જાહેર કરીને રાજ્યના ખેડૂતોને જે નુકસાન થયું છે નુકસાનની સામે ડબલ વળતર આપવાનું કોઈ કામ કર્યું હોય તો મિત્રો ગુજરાત રાજ્યની સરકારે કર્યું છે। આવા અનેક કામો રાજ્યની સરકાર કરે છે। આપણને સૌને આનંદ અને લાગણી સાથે આપણે આ જે અધિકારીઓ છે, પદાધિકારીઓ છે એ આપણી વચ્ચે ઉપસ્થિત રહીને અહીંયા જ્યારે તમામ પ્રકારના ડોક્યુમેન્ટ, તમામ પ્રકારના દાખલાઓ અહીંયા જ મળી રહેશે એને માટેનું આયોજન કર્યું છે, ત્યારે વહીવટી તંત્રનો પણ આ તકે આભાર માનીએ છીએ। સાથે સાથે આપણા વિસ્તારની વાત કરીએ તો આપણા વિસ્તારને અહીંયાથી જેતપુર સુધી જોડવાનું કામ, પાકા રસ્તા આપવાનું કામ, એવી જ રીતે અહીંયાથી કવાડથી રંગલી અને રંગલીથી બોડેલી સુધીનો જે રસ્તો છે એ રસ્તાને જે 7.5 મીટર છે એ રસ્તાને 10 મીટર પહોળો કરવાનું કામ રાજ્યની સરકારે કર્યું છે। મિત્રો આપ બધાને ખ્યાલ છે અમને થોડો સમય આપણે બધા મુશ્કેલી વેઠીએ છીએ, પણ આવનારા સમયની અંદર આપણો ચલામણીથી રંગલી, રંગલીથી જેતપુર પાવીનો રસ્તો પણ આપ જોતા હશે જે 5 મીટરની પહોળાઈ હતી અને 10 મીટરનો પહોળો રસ્તો બનાવવાનું કામ પણ મિત્રો રાજ્યની સરકાર કરે છે। એવી જ રીતે તમામ ક્ષેત્રની અંદર સારી સુવિધા આપવાનું કામ રાજ્યની સરકાર કરે છે। આપણા જે પીએચસી સેન્ટરો હતા, જૂના સેન્ટરો હતા, એને તોડીને નવા સેન્ટરો બનાવી અને તમામ પ્રકારની સગવડો આપણા હોસ્પિટલોની અંદર આપવાનું કામ આપણી રાજ્ય સરકાર કરે છે। ત્યારે આ તબક્કે અહીંયા જે લાભાર્થી ભાઈઓ બહેનો છે અને બીજા લોકો જે આવવાના છે બધા આવીને અહીંયા જે આપણી રાજ્ય સરકાર છે, સરકાર જે ચિંતા કરે છે આપણી એનો વધારે લાભ લઈએ, અહીંયા ઉપસ્થિત રહેવાનું, આપ સૌને મળવાનું અને આપણી વચ્ચે બે વાત મૂકવા માટેનું આયોજક મિત્રોએ આયોજન કર્યું છે એ બદલ સૌનો આભાર માનું છું। જય જય ગરવી ગુજરાત, જય જય ગરવી ગુજરાત। અસ્તુ વંદે માતરમ, ભારત માતા કી જય। અસ્તુ।